નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રશ્મિકા મારી આ યુટ્યુબ ચેનલ આઇકોન ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છે ધોરણ 10 વિષય ગણિત, તેનું પ્રકરણ નંબર 2 અને તેમાં જોઈશું આજે આપણે ઉદાહરણ 1 થી 5 નંબર. સૌપ્રથમ જોઈએ ઉદાહરણ નંબર 1. તો અહીં આપેલું છે આપણને ઉદાહરણ નંબર 1. નીચે આપેલ પ્રત્યેક આલેખ બહુપદી p(f(x) માટે y બરાબર p(x) ના આલેખ છે. પ્રત્યેક આલેખ માટે p(x) ના શૂન્યોની સંખ્યા શોધો. તો હવે જોઈએ પ્રથમ આલેખ જોઈશું આપણે. અહીં આપણને આપેલું છે x વર્સિસ y માં આલેખ. તો હવે અહીંયા જોઈએ આવી રીતના આપણને આલેખ આલેલો હોય તો આમાં છે આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે તે પ્રમાણે આપણને તેના શૂન્ય મળશે. તો અહીં જો અહીંયાથી આલેખ દોરવાની શરૂઆત થાય છે. તો અહીં આગળ આલેખ x અક્ષને માત્ર ને માત્ર એક જ બિંદુમાં છેદે છે, માટે તેના શૂન્ય થશે 1. અહીં આપણે લખવું હોય તો લખી શકાય આલેખ x અક્ષને માત્ર એક જ બિંદુમાં છેદે છે, માટે તેના એક જ શૂન્ય મળશે. એવી જ રીતના અહીંયા બીજો આલેખ આપણને આપેલો છે. તો જોઈએ હવે આ લેખ આપણને આમ નીચેની બાજુ ખુલ્લો પર્વતલાયકાર આપેલો છે. તો હવે જુઓ અહીંયા x અક્ષને આ આલેખ કેટલી વખત છેદે છે તો જોઈશું આપણે એક વખત અહીંયા અને બીજી વખત આ ધન x બાજુ અને એક ઋણ x બાજુ છેદે છે, માટે આના શૂન્ય આપણને કેટલા મળશે તો 2. 1 અને 2 લખીએ. અહીંયા આલેખ 2 માં x અક્ષને બે બિંદુમાં 2 વખત છેદે છે, માટે આ આલેખને આપણને 2 શૂન્યો મળશે. આમાં કેટલા શૂન્ય મળશે આપણને 2 શૂન્ય મળશે, એટલે કે x ની 2 કિંમત મળશે. હવે આપણે જોઈએ ત્રીજો આલેખ. અહીંયા દેખો ત્રીજા આલેખમાં આપણને કેવો આપેલો છે એક વખત આલેખ આ ગ્રાફ આપણને અહીંયા x અક્ષમાંથી પસાર થઈને y માંથી પાછો x ના પસાર થાય છે. તો હવે જોઈશું આપણે બિંદુ ક્યાં ક્યાં મળશે. આપણે આ x અક્ષને એટલું જ ધ્યાનમાં આપવાનું છે, કારણ કે અહીંયા આપણને લખેલું છે p(x) ના આલેખ છે. પ્રત્યેક આલેખ માટે p(x) ના એકલા જ આપણે શૂન્ય જોવાના છે. માટે જો અહીંયા એક બિંદુએ આપણને એક બિંદુ અહીંયા મળશે, બીજું અહીંયા મળશે અને ત્રીજું અહીંયા મળશે. એટલે આપણે અહીંયા લખી શકીએ કે આ આલેખમાં x અક્ષને 3 બિંદુમાં છેદે છે, માટે આપણને તેના 3 શૂન્યો મળશે. એવી જ રીતના અહીંયા આપણે આગળનો ચોથો આલેખ જોઈશું. હવે જુઓ ચોથા આલેખમાં આપણને કેવો ગ્રાફ મળ્યો છે, સુરેખ મળ્યો છે. તો જોઈએ સુરેખ આલેખ આપણને ક્યાંથી મળ્યો છે, x માંથી y ડેશમાં જાય છે. તો જો આ x અક્ષને આ આલેખ આ ગ્રાફ કેટલા બિંદુમાં છેદે છે તો માત્ર એક જ બિંદુમાં છેદે છે. તો આપણને કેટલા શૂન્ય મળશે, 1 જ મળશે. તો લખીએ આ આલેખમાં ગ્રાફ એક જ બિંદુમાં x અક્ષને માત્ર એક જ બિંદુમાં છેદે છે, માટે આપણને કેટલા શૂન્ય મળશે, 1 જ શૂન્ય મળશે. હવે આપણે આ પાંચમો ગ્રાફ જોઈએ. જો આલેખમાં આ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? તો આ જે પર્વતલાયકાર છે ઉપરની તરફ ખુલ્લો,
તો એ એક્સ અક્ષને માત્ર એક જ બિંદુમાં છેદે છે. તો આપણે લખીશું અહીંયા આલેખ એક્સ અક્ષને માત્ર એક જ બિંદુમાં છેદે છે. તો માટે આને બહુપદીના કેટલા શૂન્ય મળશે? તો 1. માટે બહુપદીના એક જ શૂન્ય મળશે. હવે એવી રીતના આપણે આગળનો આલેખ જોઈએ. તો દેખો, હવે આ આલેખમાં આપણને આ ગ્રાફ કેટલા બિંદુમાં છેદે છે તે જોઈએ. તો જો અહીંયાથી ચાલુ થાય છે, આપણે વાય આ ત્રીજા ચરણમાંથી ચાલુ થાય છે, એક્સ અક્ષને છેદે છે, પછી વાયમાં જઈ પાછો એક્સને 2 વખત છેદે છે, પછી ઉપર જઈને પાછો એક્સમાં છેદાય છે. તો જો આપણે ગણીએ અહીંયા એક્સ અક્ષમાં એક બિંદુ મળશે, બીજું, ત્રીજું અને ચોથું. તો આ લેખમાં બહુપદીને આપણને કેટલા ટોટલ મળશે? 4 શૂન્ય મળશે. લખીશું આપણે અહીંયા આ લેખ એક્સ અક્ષને 4 બિંદુમાં છેદે છે, માટે બહુપદીના 4 શૂન્ય મળશે. આ શૂન્ય એટલે કે આપણને ચલ એક્સના 4 મૂલ્યો મળશે. ઉદાહરણ નંબર 2 જોઈએ હોય તો ઉદાહરણ નંબર 2 આપેલું છે આપણને દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્ય શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો હવે જોઈશું, અહીંયા આપણને આપેલી છે દ્વિઘાત બહુપદી. હવે દ્વિઘાત બહુપદી એટલે 2 ઘાતવાળી બહુપદી. આપણે આગળ જોયું કે સુરેખ બહુપદીમાં એક જ ઘાત હોય. અહીંયા દ્વિઘાત બહુપદી આપેલી છે એટલે આપણને મોટામાં મોટી ઘાત કેટલી છે? 2 ઘાત છે. એટલે જુઓ, અહીંયા x² એટલે આને કહેવાશે દ્વિઘાત બહુપદી. હવે અહીંયા આપણે તેના શૂન્ય શોધવાના છે. હવે શૂન્ય એટલે કોઈ પણ બહુપદીનો જવાબ, એટલે કે આપણને જે આ બહુપદી આપેલી છે એના બરાબર તેનો જવાબ શૂન્ય લાવવા માટે આ એક્સની જે કિંમત મૂકીએ છીએ આપણે તેને કહેવાશે ચલ એક્સની કિંમત જે મૂકીએ છીએ તેને આપણે કહીશું શૂન્ય. તો હવે સોલ્વ કરીએ તો x² + 7x + 10 એના બરાબર આપણે કેટલી કિંમત જોઈએ? 0. તો લખી દઈશું અહીંયા શૂન્ય. હવે દેખો, આને સોલ્વ કરીએ તો કેવી રીતના થશે? x² + 7x + 10 આપણને આપેલા છે, તો 10ના આપણે સરખા ભાગ પાડવાના. 2 સરખા ભાગ પાડીશું એટલે આપણને અહીંયા 7ના અવયવ મળશે. કેવી રીતના? હવે 10ના એવા 2 ભાગ પાડવાના કે જેનો સરવાળો 7 આવવો જોઈએ. તો હવે દેખો, 2 × 5 = 10 અને 5 × 2 = 10 થાય. તો હંમેશા જે મોટી સંખ્યા હોય એને આ બાજુ લખવાની અને નાની સંખ્યાને ડાબી બાજુ લખવાની. અને અહીંયા ચિહ્ન કયું આવશે? તો અહીંયા જે ચિહ્ન આપણને અહીંયા પ્લસ હોય તો બંનેને સરખી નિશાની મળશે. જો અહીંયા માઇનસ હોય તો બંનેને અલગ અલગ નિશાની મળશે. પરંતુ અહીંયા આગળ જે મોટી સંખ્યા હોય તેને આપણે આ પદની નિશાની આપવાની. અહીંયા સરવાળાની નિશાની છે એટલે બંનેનું ચિહ્ન કેવું આવશે? સમાન જ આવશે. તો લખીએ આપણે +5 + 2. હવે આ બંને અવયવને આપણે અહીંયા લખી દઈશું x² + આના બંને અવયવો છે તો લખીએ 5x + 2x + 10 અહીં લખીએ બરાબર 0. 0 બરાબર આની કિંમત આપણે 0 લાવવાની છે એટલે આને જે કિંમત મળશે એ શું હશે? તેના શૂન્ય મળશે આપણને. બરાબર. હવે દેખો, બંનેને 2 ભાગમાં વહેંચી કાઢવાના. હવે આ બંનેને એક કૌંસમાં લઈએ અને આ બંનેને અલગ. બંનેમાંથી જે કોમન નીકળે તે કાઢી લઈશું. તો x કૌંસમાં રહેશે x + 5. એવી રીતના આ બંનેમાંથી જે કોમન નીકળે તે કાઢી લઈશું. તો અહીંયા નીકળે 2 કોમન નીકળશે, 2 કૌંસમાં રહેશે x 2 × 5 = 10 + 5. હવે અહીંયા દેખો, બંને કૌંસ સરખા આવી જાય છે. તો લખીશું બંનેનો વારો એક વખત x + 5. એવી જ રીતના આ બંને પદને એક કૌંસમાં લઈ લઈશું. તો x + 2. 2 અવયવો મળી ગયા આપણને આ દ્વિઘાત બહુપદીના. હવે જો, હવે આ બંનેને x + 5ને આપણે બરાબરની પેલી બાજુ લઈએ માટે x = 5.
હવે જો અહીંયા એક્સ વત્તા 5 છે, બંને 0 0 આપી દઈશું. અહીંયા એક્સ વત્તા 2 બરાબર 0. હવે જો આ +5 છે, બરાબરની આ બાજુ જશે તો -5, માટે આપણને એક્સની કિંમત મળશે એક્સ બરાબર -5. એવી જ રીતના અહીંયા આપણે એક્સ છે, એક્સ આ +2 બરાબરની બીજી બાજુ જશે તો એનું ચિહ્ન બદલાઈ જશે, માટે એક્સ બરાબર -2. તો આ બંને શું છે? એક્સની કિંમત છે. એક્સના 2 શૂન્ય મળ્યા. કેમ કે આ બંનેમાંથી ગમે તે સંખ્યાને આપણે આ એક્સની જગ્યા પર મૂકીશું તો જવાબ શું મળશે? આપણને 0 મળશે. એટલે આ શું છે? એના 2 શૂન્ય મળી જશે. હવે આ શું છે? આ શૂન્યોને અને તેના સહગુણક વચ્ચેનો આપણે સંબંધ ચકાસવાનો છે. હવે સહગુણક કોને કહેવાશે? તો આ જે એક્સ સાથે ગુણાયેલો જે સંખ્યા છે તેને કહેવાશે સહગુણક. તો અહીંયા જો એક્સનો સહગુણક અહીંયા કશું નથી, એટલે આપણે એને 1 ગણવાનો. આનું પ્રમાણિત સ્વરૂપ શું હોય? દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લખીશું આપણે. દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. તો લખાશે ax² + bx + c બરાબર 0. આ શું છે? દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપનું સૂત્ર. તો આ બંનેને એની સાથે સરખાઈશું. જુઓ હવે અહીંયા આ એની જગ્યાએ અહીંયા શું આપેલું છે? આપણને 1 આપેલો છે, બીની જગ્યાએ 7 અને સીની જગ્યાએ 10 આપેલો છે. હવે દેખો આ જે ચલ છે એની સાથે જે સંખ્યા ગુણાયેલી હોય તેને શું કહેવાશે? સહગુણક. તો અહીંયા એક્સનું સહગુણક થશે 1, એવી રીતના આ એક્સ વત્તનો સહગુણક 1, એવી રીતના એક્સનો સહગુણક 7, અને અહીંયા આ 10ને શું કહેવાશે? અચળ પદ કહેવાશે. તો ચલો લખીએ. અહીંયા પહેલાં શૂન્ય છે, શૂન્ય અને સહગુણક. તો શૂન્યનો સરવાળો. હવે આ જે સૂત્ર છે આપણે યાદ રાખવું પડશે. શૂન્યનો સરવાળો જે છે તેનું સૂત્ર છે -b/a. હવે આ બી શું છે? તો બી જે છે આપણે અહીંયા દેખવાનું, બી શું છે? તો એ એક્સનો સહગુણક. તો અહીંયા લખીએ -x નો સહગુણક. એવી જ રીતના એ શું છે? તો એ x² સહગુણક. હવે આપણે અહીંયા કિંમત મૂકશું. શૂન્યનો સરવાળો એટલે કયા શૂન્ય મળ્યા છે આપણને? -5 અને -2. તો લખીએ શૂન્યનો સરવાળો -5 વત્તા -2 કૌંસમાં લખીશું બરાબર. અહીંયા આવશે -5 વત્તા ઓછા 7. અહીંયા આવશે વત્તા -2. તો આનો જવાબ આવશે 5 ને 2 7, અને મિસાલી મોટા ચિહ્નને આવશે. તો આ શું આવ્યું? શૂન્યનો સરવાળો -7 આવ્યું. હવે આ જ કિંમત આપણે અહીંયા મૂકીશું -b. હવે જો અહીંયા -b બરાબર કેટલા છે? બી આ જે બી છે બીની જગ્યાએ આપણે શું મૂકીશું? 7 મૂકીશું બરાબર 7. પણ કેવા 7? અહીંયા માઇનસની નિશાની છે એટલે -7. અને એ બરાબર અહીંયા શું છે? તો અહીંયા એ બરાબર એટલે કશું હતું નહીં, એટલે એની જગ્યાએ શું લખી શકાય? આપણે 1 લખી શકાય. તો જો બંનેનો આન્સર કેવો આવે છે? સેમ. માટે આ અહીંયા આપણે લખ્યું છે બંને વચ્ચેનો સંબંધ ચકાસો. તો આ થશે બંને વચ્ચેનો સંબંધ, બંને બરાબર આવી જશે. એવી જ રીતના શૂન્યનો ગુણાકાર જોઈએ. હવે શૂન્યનો ગુણાકારનું સૂત્ર છે c/a. c/a આવશે. c શું છે? અચળ પદ, અને a x² સહગુણક. હવે દેખો શૂન્યનો ગુણાકાર એટલે કયા 2 શૂન્ય મળ્યા હતા? -5 અને -2. તો બંનેનો ગુણાકાર કરીશું. -5 ગુણ્યા -2. હવે અહીંયા શું થશે? વત્તા ઓછા વત્તા, અને 5 દુ 10. તો અહીંયા આવશે 10. ઓછા શું થશે? વત્તા થઈ જશે, એટલે આનો આન્સર આવશે 10. હવે આ સી, આને બરાબર આપણે કિંમત મૂકશું. સી શું છે? તો લખીશું આપણે અહીંયા સી અચળ પદ. એવી જ રીતના અહીંયા એ આપેલો છે આપણને x² સહગુણક. તો બરાબર કિંમત મૂકીશું. અચળ પદ કેટલા છે? અહીંયા 10, અને છેદમાં x² સહગુણક 1. કશું ના હોય એટલે એનું મૂકવાનું 1.
તો હવે જોઈ લેવાનું આપણે કે શૂન્યનો ગુણાકાર કેટલો આવે છે 10 અને અહીંયા આપણે અંદર કિંમત મૂકતા પણ આવે છે 10 માટે અહીંયા શું થશે સાબિત થશે કે x² + 7x + 10 ના શૂન્યો -5 અને -2 છે તો લખી દઈએ આપણે અહીંયા બહુપદી x² + 7x + 10 ના શૂન્યો કયા મળ્યા આપણને 2 મળ્યા -5 અને -2 -5 અને -2 મળે છે. હવે આપણે જો ફરીથી એક વખત જોઈ લઈએ ઉદાહરણ નંબર 2. અહીંયા આપણને દ્વિઘાત બહુપદી આપેલી હતી x² + 7x + 10. હવે એને આપણે લઈ લઈએ x² + 7x + 10 બરાબર 0 મૂકીએ છીએ બરાબર. તો હવે શું કરીશું આપણે એને અહીંયા સૌપ્રથમ તેના અવયવ પાડે એ આપણે એવા અવયવ પાડવાના કે જેનો સરવાળો કરીએ તો એ સરવાળો 7 થવો જોઈએ બરાબર. તો અહીંયા આપણે કર્યા 5 દુ 10. તો હવે આ બંને અવયવ મળે છે આપણને તો લખી દીધું x² + 5x + 2x + 10. હવે બંનેને 2 ભાગમાં વહેંચી દેવાના સરખા. તો x² + 5x + 2x + 10 ને લીધું. હવે આપણે બંનેમાંથી જે કોમન હોય તે કાઢી લઈશું. હવે બંનેમાંથી કોમન કાઢ્યા પછી આપણને 2 સરખા અવયવ મળી જશે. તો આપણે બંનેનો એક કૌંસ લઈ લીધો અને જે બાકી હોય તેને અલગથી કૌંસમાં લઈ લઈશું. પછી શું કરવાનું બંનેને 0 0 આપી દેવાના. તો અહીંયા લખીએ x + 5 બરાબર 0 એવી જ રીતના x + 2 બરાબર પણ 0 થશે. પછી થશે અહીંયા x ને બરાબરની પેલી બાજુ જાય તો નિશાની બદલાઈ જાય એવી જ રીતના અહીંયા પણ x ની બરાબર પેલી બાજુ જશે 2 તો -2 થશે. પછી શું કર્યું આપણે અહીંયા દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લેવાનું છે. શું આવશે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સૂત્ર થશે ax² + bx + c બરાબર 0 થશે. હવે આ બંને સૂત્ર આપણે આખા ચેપ્ટરમાં ખાસ યાદ રાખવા પડે. એક શૂન્યનો સરવાળો અને બીજું શૂન્યનો ગુણાકાર. શૂન્યનો સરવાળો છે બરાબર -b/a અને શૂન્યનો ગુણાકાર થશે c/a. તો હવે અહીંયા આપણે જે કિંમત આપેલી હોય તે લખવાનું. તો b બરાબર શું આપેલું છે આપણને પ્રમાણિત સ્વરૂપમાં તો b જે છે એ x નો સહગુણક છે અને એ x² નો સહગુણક છે. તો એ આપણે અહીંયા લખવું પડે કે x નો સહગુણક છેદમાં x² નો સહગુણક. એવી જ રીતના આપણે અહીંયા શૂન્યનો ગુણાકાર લીધો છે તો એ છે c બરાબર e. તો c હંમેશા શું આવશે અજળ પદ આવશે અને એ બરાબર x² નો સહગુણક. હવે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું કે દ્વિઘાત બહુપદી જ્યારે આપેલી હોય ત્યારે પ્રથમ પદ એટલે કે એ ક્યારે પણ 0 હોવું જોઈએ નહીં. a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો જો એ 0 હોય તો શું થશે આખું પદ 0 થઈ જાય. માટે અહીંયા શું હોય એ ક્યારે 0 હોવું જોઈએ નહીં. b હોય તો ચાલે અને c હોય તો પણ ચાલે નહીં તો એ સુરેખ દ્વિપદી થઈ જશે. બસ આવી જ રીતના આપણે હવે આગળનું ઉદાહરણ નંબર 3 જોઈએ. તો બહુપદી x² - 3 ના શૂન્ય શોધો અને તેના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ શોધો. હવે અહીંયા જો આપણને દ્વિઘાત બહુપદી આપેલી છે પણ અહીંયા દેખો x² - 3 બે જ પદ આપેલા છે 3 પદ નથી આપેલા. મતલબ કે અહીંયા વચ્ચેનો x નું પદ જે હતું x² ની બાજુવાળું જે પદ હતું bx વાળું એ નથી. કેમ નથી તો b બરાબર અહીંયા શૂન્ય હશે માટે નથી. તો હવે જો આ x² - 3 એના અવયવ કેવી રીતના પડશે તો 9મા ધોરણમાં આપણે નિત્યસમ વિશે શીખી ગયા તો તે પ્રમાણે સોલ્વ કરીએ. x² - 3. હવે જો આ x² - 3 જે છે તો જે નિત્યસમ આવતું હતું આપણે કે a² - b². તો a - b અને a + b આનો ઉપયોગ આપણે કરીશું. તો જોઈશું a² - 3 લખીએ આપણે x² - વર્ગ અહીંયા 3 છે તો અહીંયા લખીશું આપણે વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 નો વર્ગ. હવે જો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 તો જવાબ આવશે 3. માટે અહીંયા શું છે વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 લઈશું આપણે. તો લખીએ હવે એક વખત x - 3 અને બીજી વખત લખીશું આપણે x + વર્ગમૂળમાં 3. તો બે અવયવ મળી જશે આપણને. તો જો બંને અવયવને આપણે x ની કિંમત 0 આપી દઈએ તો લખીએ x - વર્ગમૂળમાં 3 દરેક જગ્યાએ બરાબર લખી દઈશું x - 3 વર્ગમૂળમાં x - વર્ગમૂળમાં 3 બરાબર 0.
એવી રીતના આને પણ 0 આપી દઈએ. x વત્તા વર્ગમૂળમાં 3 બરાબર 0. હવે લખીએ જો x આ -3 વર્ગમૂળમાં 3 બરાબર ને પેલી બાજુ જશે તો પ્લસ, માટે x બરાબર વર્ગમૂળમાં 3. એવી જ રીતના અહીંયા આવશે, આ પ્લસ છે તો આ બાજુ જશે તો માઇનસ. લખીએ x બરાબર માઇનસ વર્ગમૂળમાં 3. આપણને આ બે શૂન્યો મળી ગયા. હવે જો અહીંયા કીધું છે આપણને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ શોધવાનો છે. તો આ બંને શૂન્યોને આમાં કિંમતો મૂકીશું. શેમાં? શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ જે આવતો શું લખીશું? તો શૂન્યોનો ગુણાકાર અને સરવાળો. તો શૂન્યોનો સરવાળો આપણે આગળના જ ઉદાહરણમાં જોયું તેમ સરવાળાનું સૂત્ર શું હતું? તો -2/a. અને -2 શું છે? તો અહીંયા હતું ને આપણે જો પ્રમાણિત સ્વરૂપમાં શું લખતા હતા? ax² વત્તા bx વત્તા c. હવે જો અહીંયા બરાબર 0. અહીંયા આપણને આપેલું છે આ -b એટલે x નો સહગુણક, x નો સહગુણક, અને એ છે એ અચળ પદ. અચળ પદ. હવે જો અહીંયા શૂન્યનો સરવાળો કરવાનો છે. તો કયા શૂન્યો? આપણને જે બે શૂન્ય મળ્યા તેનો સરવાળો. તો લખીશું વર્ગમૂળમાં 3. અહીંયા લખીએ આપણે સરવાળો બરાબર વર્ગમૂળમાં 3 વત્તા અહીંયા બીજો શૂન્ય છે માઇનસ વર્ગમૂળમાં 3. તો જો હવે વર્ગમૂળમાં 3 વત્તા ઓછા ઓછા થશે. તો વર્ગમૂળમાં 3 વત્તા ઓછા ઓછા વર્ગમૂળમાં 3. હવે જો ઓછા અહીંયા વત્તા 3 વર્ગમૂળમાં 3 છે અને અહીંયા ઓછા વર્ગમૂળમાં 3 છે. તો ઉડી જશે બંને. તો જવાબ આવશે 0. તો હવે જો આપણે એની કિંમત મૂકીએ શૂન્યના સરવાળા -b/a માં શૂન્ય મૂકીશું. હવે જો અહીંયા -b બરાબર -b/a. -b બરાબર કેટલા છે? તો અહીંયા કિંમતમાં તો b આપેલા જ નથી, એટલે શું હશે? b બરાબર 0 હશે. અને છેદમાં a બરાબર કેટલા છે? હવે એની જગ્યા અહીંયા કેટલો છે? કશું નથી, એટલે 1. એટલે અહીંયા આવશે 1. પણ 0ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય જવાબ આવશે 0. તો થઈ જાય છે બંને સરખા. જો આનો જવાબ બી શૂન્ય અને બંને શૂન્ય આન્સર પણ શૂન્ય, એટલે આ બંને સેમ થઈ જશે. એવી જ રીતના આપણે જોઈશું શૂન્યોના ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર. તો શૂન્યના ગુણાકાર વિશેનું સૂત્ર કયું હતું? તો એનો આવશે c/a. c ના છેદમાં a. અને હવે આ c શું છે? તો c છે અચળ પદ. લખી દઈશું અચળ પદ. અને a બરાબર શું લખીશું આપણે? તો a બરાબર x² સહગુણક. આ છે a, x² સહગુણક. સહગુણક એટલે કે ચલ x ની સાથે ગુણાયેલું પદ, એને કહેવાશે સહગુણક. તો હવે જો આ શૂન્યનો ગુણાકાર, અહીંયા બંને શૂન્ય આપણને જે મળ્યા છે એનો ગુણાકાર કરીશું. તો કયા કયા છે? વર્ગમૂળમાં 3 ગુણ્યા બીજું માઇનસ વર્ગમૂળમાં 3. હવે જો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3, તો એનો જવાબ આવશે 3. અને ચિહ્ન કયું આવશે? માઇનસનું. વત્તા ઓછા 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 વર્ગમૂળમાં 3, ઓછા 3 જવાબ આવશે. હવે લખીએ આપણે આમાં કિંમત મૂકીશું c/a. તો c અચળ પદ કેટલું છે? 3 છેદમાં a. a બરાબર શું લખીશું? 1. અહીંયા આપણે -3 આપેલું છે, તો લખ્યાશું અહીંયા -3. તો બરાબર આ 1 નીચે છેદમાં લખીશું તો પણ ચાલે, અને ના લખીએ તો પણ ચાલે. તો આનો આન્સર આવશે -3. હવે આગળનું ઉદાહરણ 4 જોઈએ. તો ઉદાહરણ નંબર 4, જેના શૂન્યોના સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. હવે આ ઉદાહરણમાં આપણને ઊંધું આપેલું છે. આપણે આગળના 2 ઉદાહરણ જોયા એમાં શું હતું? તો આપણને બહુપદી આપેલી હતી, તેના પરથી આપણે તેના શૂન્યો જોતા હતા અને શૂન્યોના ગુણાકાર અને સરવાળો બંને ચકાસ્યું હતું. આ ઉદાહરણમાં શું છે? પહેલેથી જ આપણને શૂન્યો આપેલા છે, અનુક્રમે એના સરવાળો અને ગુણાકાર બંનેના. તો એના પરથી આપણે બહુપદી શોધવાની છે કે આ કઈ બહુપદીના શૂન્યો છે તે. તો હવે જોઈએ. જો પહેલું લખીએ આપણે શૂન્યોના સરવાળો. શૂન્યોના સરવાળાનું સૂત્ર શું હતું? તો જોઈએ શૂન્યનું
શૂન્યોના સરવાળો. તો તેનું સૂત્ર હતું -b છેદમાં a. -b છેદમાં a. તો -b શું હતો? તો x નો સગુણક હતો અને a શું હતું? તો x વર્ગનો સગુણક હતો. આપણે લખીએ અહીંયા આપણને શૂન્યનો સરવાળો કેમનો આપેલો છે? -3. તો અહીંયા લખીશું -3 -b ના છેદમાં a બરાબર -3. તો જોઈએ એક વખત લખીએ -b ના છેદમાં a બરાબર -3. હવે જુઓ આપણે આને સોલ્વ કરવાનું છે. તો અહીંયા જે a જે છેદમાં છે એને આપણે બરાબરની પેલી બાજુ લઈ જઈએ અને આ -3 અંશમાં છે તેને આપણે અહીંયા છેદમાં લઈ લઈશું. તો લખીએ -b બરાબર આને અંશમાં લઈ જઈએ a અને આ જે -3 છે એ બરાબરની આ બાજુ આવી જશે છેદમાં -3. હવે ઓછા ઓછા વત્તા અને આ બંનેના બરાબર આપણે અચળાંક ધારી લઈએ k. એટલે હવે લખીએ જો b ના છેદમાં 3 બરાબર પણ k થશે અને a બરાબર પણ k થશે. તો લખીએ b ના છેદમાં 3 બરાબર k. તો હવે આ 3 જે આ બાજુ જશે તો એ છેદમાં છે તો અંશમાં આવી જશે. તો આપણને b ની કિંમત મળી જશે. તો લખીએ b બરાબર 3k. એવી જ રીતના અહીંયા છે a બરાબર પણ શું આપેલું છે આપણને? a બરાબર k પણ મળી ગયું. બરાબર. તો અહીંયા શું મળી? b ની કિંમત મળી અને અહીંયા a ની કિંમત મળી. આપણે સમીકરણ આપવું હોય તો અપાય, નહીં તો ચાલે. b ની કિંમત અને a ની કિંમત. હવે જોઈએ આપણે અહીંયા શૂન્યનો સરવાળો જોયો. હવે જોઈશું આપણે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર. તો યાદ કરો શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું હતું? c ના છેદમાં a. તો લખીએ c ના છેદમાં a ની કિંમત શું આપેલી છે? આપણે રકમમાં આપેલી છે. શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 આપણને આપેલા જ છે. તો લખી દઈએ c ના છેદમાં a બરાબર 2. હવે જુઓ અહીંયા આગળ આપણને ડાયરેક્ટ c ની કિંમત મળી જશે. c બરાબર 2a. પણ હવે જો a ની કિંમત આપણે પહેલેથી અહીંયા શોધેલી છે. a ની કિંમત શું મળી હતી? k. તો લખી દઈએ રકમમાં a ની કિંમત મૂકતા અહીંયા સમીકરણ લખી દઈએ. જો સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2 આપી દઈએ અને અહીંયા લખી દઈએ સમીકરણ નંબર 3. c ની કિંમતને આપીએ આપણે સમીકરણ નંબર 3. તો સમીકરણ a ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. તો જો a ની કિંમત શું હતી? અહીંયા આપણને a ની કિંમત k મળી છે. તો લખી દઈએ c બરાબર 2a. a ની જગ્યાએ લખીશું k. મળી જશે આપણને c ની કિંમત 2k. હવે જો દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીની પ્રમાણિત સ્વરૂપ શું હતું? તો લખીશું દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. તેનું સૂત્ર શું હતું? તો ax² વત્તા bx, ax² વત્તા bx વત્તા c બરાબર 0. આ સમીકરણમાં હતું પ્રમાણિત સ્વરૂપ. હવે આ પ્રમાણિત સ્વરૂપમાં આપણે આ બધાની કિંમત મૂકી દઈશું. તો આપણને શું મળશે? બહુપદી મળી જશે. આપણને જે શૂન્ય આપેલા છે તેને તો મૂકીએ a ની કિંમત. ચલો સમીકરણ 2 a ની કિંમત મૂકીશું kx² વત્તા b. b ની કિંમત શું છે? તો આપણને 3k મળ્યા છે. 3k વત્તા c. c ની શું કિંમત હતી? 2k બરાબર 0. હવે અહીંયાથી k બધામાંથી કોમન નીકાળી લઈશું. તો મળશે k નો ખાલી x² અહીંયા આવશે x. આ x એવા અને એવા. આમાંથી k કોમન નીકળી જશે તો શું વધશે? ખાલી 3x વત્તા આમાંથી k નીકળી જાય તો વધશે 2 બરાબર 0. હવે આ અચળાંકને આપણે લખીએ તો પણ ચાલે, ન લખીએ તો પણ ચાલે. અને અહીંયા અંશ છે સામેની બાજુ જશે તો છેદમાં જશે અને જો છેદમાં જાય તો 0 ની નીચે જે કોઈ પણ સંખ્યા હોય જવાબ આવશે 0. તો ખાલી લખીશું માટે x² વત્તા 3x વત્તા 2 બરાબર 0. આમ આપણને આ બહુપદી મળી જશે. તો લખીએ આથી આપેલ શરત
આપણને કઈ શરત આપેલી હતી? શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપણને આપેલી હતી. તો આપેલ શરત ને અનુરૂપ આપણને કઈ બહુપદી મળી? આ x² વત્તા 3x વત્તા 2. હવે ઉદાહરણ નંબર 5 જોઈએ. જોઈશું ઉદાહરણ નંબર 5. ચકાસો કે 3 - 1 - 1/3 એ ત્રિઘાત બહુપદી. અહીંયા ત્રિઘાત બહુપદી આપેલી છે. તો p of x બરાબર 3x નો ઘન ઓછા 5x નો ઘન ઓછા 11x ઓછા 3 ના શૂન્ય છે અને તે 25 શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો હવે જોઈશું આપણે અહીંયા આપણને આપેલી આ જે બહુપદી આપેલી છે ત્રિઘાત બહુપદી. હવે જો સૌથી મોટી ઘાત 3 છે એટલે આને કહેવાશે ત્રિઘાત બહુપદી. તો આ બહુપદીને આપેલી બહુપદીને એટલે કે કઈ આ આપણને જે આપેલું છે p of x તે બહુપદીને ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d સાથે સરખાવતા. એટલે જો અહીંયા આ ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે માટે તેની સાથે સરખાવતા a બરાબર કેટલા મળશે? તો લખીશું a બરાબર 3, b બરાબર -5 અને c બરાબર કેટલા છે? -11. એ રીતના d બરાબર કેટલા આવશે? તો -3 લેતા. હવે જો આપણે p of x શોધવાનો છે એટલે કે આપણને અહીંયા x ની જુદા જુદા શૂન્ય આપેલા છે. કયા કયા? 3, -1 અને -1/3. તો p of x બરાબર 3 એનો વાર એક વખત લઈશું. તો p of x બરાબર લખીએ x બરાબર એક વખત 3 લઈશું 3. તો શું છે? જ્યાં પણ x દેખાય અહીંયા સંખ્યામાં જ્યાં પણ x દેખાય ત્યાં શું મૂકવાનું છે? 3 મૂકવાનું. તો એક વખત આપણે સંખ્યા લખી લઈએ. p of x બરાબર કેટલા છે? 3x નો ઘન ઓછા 5x નો વર્ગ ઓછા 11x ઓછા 3. તો હવે જો એક વખત p of x કેટલા લઈએ? 3 લઈશું. તો p of 3 એટલે કે x ની કિંમત 3 મૂકીએ. તો જોઈશું શૂન્ય શું મળે છે? તો 3. જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં 3 મૂકીએ. તો 3 નો s ની જગ્યાએ 3 નો ઘન ઓછા 5 એ 3 નો વર્ગ ઓછા 11 કૌંસમાં 3 ઓછા 3. હવે સાદું આપીએ તો 3 કૌંસમાં 3 નો ઘન 27. 3 તરી 9 તરી 27 માઇનસ અહીંયા 5 અને અહીંયા આપણને વર્ગ આપેલો છે. તો 3 નો વર્ગ થશે 9 બરાબર નહીં ઓછા 11 તરી 33 -3. હવે જો અહીંયા 27 તરી 81 ઓછા 5 9 45 ઓછા 33 ઓછા 3. હવે આને સાદું રૂપ આપશું તો 45 અને અહીંયા માઇનસ માઇનસ આ ત્રણેયનો સરવાળો થશે અને અહીંયા પ્લસ છે એટલે આનો સરવાળો આમાંથી બાદ થશે. તો 45 વત્તા 33 વત્તા 3 કેટલા થશે? 81. તો અહીંયા વત્તા 81 ઓછા 81. તો આનો આન્સર આવશે વત્તા ને ઓછા છે. ચિહ્ન અલગ અલગ છે એટલે બાદબાકી થશે. તો આ p of 3 મળશે આપણને 0. હવે એવી જ રીતના આપણે શોધીએ p of -1. p of -1 જ્યાં x દેખાય ત્યાં આપણે માઇનસની કિંમત મૂકીશું. તો લખીએ 3 -1 નો ઘન ઓછા 5 કૌંસમાં -1 નો વર્ગ ઓછા 11 -1 ઓછા 3. હવે આને સાદું રૂપ આપીએ તો જો અહીંયા 3 છે. હવે અહીંયા 1 નો ઘન તો 1 જ થશે પણ હવે આ બાદબાકીનો ઘન કેવી રીતના કરવાનું? તો ઓછા ઓછા વત્તા અને બીજી વખત વત્તા ઓછા થશે ઓછા એટલે ચિહ્ન શું આવશે? માઇનસ. તો અહીંયા આવશે -1 અને -1 ખૂણાનો સાથે ગુણાય તો -3 ઓછા અહીંયા દેખો હવે 1 નો વર્ગ થશે 1 અને ઓછાનો વર્ગ થશે વત્તા ઓછા ઓછા વત્તા. હવે જો અહીંયા -5 × 5. હવે આ છે ઓછા તો આની નિશાની બદલાઈ જશે એટલે વત્તા ઓછા ઓછા વત્તા અને 11 × 11 ઓછા 3.
હવે જો આનું સાદું રૂપ આપશું -3 -5 અને -3નો સરવાળો તો 3 ને 3 6 અને 5 11 એટલે -11 વત્તા 11 ફરીથી અહીંયા સેમ આવ્યું ઓછા અને વત્તા ચિહ્ન અલગ અલગ છે એટલે થશે બાદબાકી બરાબર 0. હવે આપણે આગળમાં જોઈએ પી ઓફ બાકી રકમ છે -1/3. હવે જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં લખીશું -1/3. તો લખીશું ફરીથી આમાં કિંમત મૂકીએ 3 -1/3 આખાનો ઘન ઓછા 5 -1/3નો વર્ગ ઓછા 11 -1/3 ઓછા 3. હવે ફરીથી સાદું ઉપર તો જો બરાબર ફરીથી શું આવશે માઇનસ છે અહીંયા તો 3 -1/27 -1/27 ઓછા 5. હવે અહીંયા વર્ગ છે તો ઓછા ઓછા થઈ જશે વત્તા 1/9 ઓછા 11 અને આની સાથે ગુણી જશે એટલે 11 અને ઓછા ઓછા વત્તા થશે -3. હવે જો અહીંયા થશે આ માઇનસ આગળ આવી જશે આ 3 × 9 = 27 તો -1/9 બરાબર -5/9 વત્તા 11/3 ઓછા 3. હવે દેખો છેદ સરખો કરવાનો એટલે અહીંયા આવશે લસા તો જો અહીંયા માઇનસ માઇનસ છે અને બંને પદ સરખા છે એટલે એને સાથે લઈ લેવાનું તો -1 ઓછા 5 એટલે આવશે -6/9 વત્તા 11. હવે આ પણ બંને સેમ જ છે લઈએ તો ચાલે નહીં તો સાદું રૂપ કરી દેવાનું 3/1. હવે લસા લઈ લઈએ તો છેદ સરખું થઈ જાય તો આને 3 વડે ગણીશું આને 9 વડે અને આને 1 વડે તો લઈએ -6 વત્તા 11 = 33 ઓછા 9 = 27 આખાના છેદમાં આવશે 9. હવે એનું સાદું રૂપ આપે જો -6 અને -27 બંનેનો સરવાળો તો 33 અને -6 અને 27 કેટલા થશે 33 એટલે થશે માઇનસ મોટી સંખ્યાની ચિહ્ન -33 છેદમાં 9 તો 33 અહીંયા વત્તા 33 ઓછા 33 બરાબર 0. 0ના છેદમાં 9 તો આખો આન્સર પણ આવશે 0. આમ જો દરેક જગ્યાના આન્સર કેટલા આવે છે 0 આમાં પણ 0 આમાં પણ આવે છે 0 એટલે કે આ કયા 3 શૂન્ય મળે આપણને કયા શૂન્ય કે આ બહુપદીમાં આ બહુપદી જે આપણને બહુપદી આપેલી છે તેના આપણને શૂન્ય મળે છે આથી આ શૂન્ય અહીંયા લખીશું આથી આ શૂન્ય કયા કયા તો જો 3 -1 અને -1/3 એ શું છે તો એ આપેલ બહુપદી p ઓફ 3x નો ઘન ઓછા 5x નો વર્ગ ઓછા 11x ઓછા 3ના શૂન્યો છે. માટે જો આ શૂન્યને હવે આપણે આલ્ફા બીટા અને ગેમા તરીકે લઈએ માટે હવે આપણને જે આ 3 શૂન્યો આપેલા છે તેને આલ્ફા બીટા અને ગેમા તરીકે દર્શાવીએ તો આલ્ફા બરાબર 3 લઈએ એવી જ રીતના બીટા બરાબર -1 અને ગેમા બરાબર લઈશું -1/3. હવે આપણે આ ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લેવાનું છે તો લખીશું આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા બરાબર હવે 3 કિંમત મૂકવાની છે આપણે આલ્ફાની કિંમત છે 3 વત્તા બીટા -1 વત્તા ગેમા -1/3. સાદું રૂપ આપશું આપણે આ શું છે તો શૂન્યનો ગુણાકાર સરવાળો આ શું લીધું આપણે શૂન્યનો સરવાળો નો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર આ લીધો હવે એનું સાદું રૂપ આપીશું તો જો આન વત્તા ઓછા ઓછા માઇનસ થશે 1/3 3માંથી 1 જશે તો 2
-1/3. તો લખીએ હવે આનું સાદું રૂપ આપશું. 2/, કંઈ નથી એટલે લખીશું 1. 3 વડે અને 1 વડે એટલે આનો લસા થશે 3. તો 3 દુ 6 - 1/3 થશે 3 બરાબર 5/3. આ શું આવશે? તો શૂન્યનો સરવાળો. શૂન્યના સરવાળાનું સૂત્ર શું હતું? તો -b/a. તો આની કિંમત મળશે આપણને -5/3. હવે એ જ રીતના આપણે બે શૂન્યનો ગુણાકારનો સરવાળો શોધીએ. તો શું થશે? 2 શૂન્યનો ગુણાકારનો સરવાળો તો આવશે આલ્ફા × બીટા વત્તા બીટા × ગેમા વત્તા ગેમા × આલ્ફા બરાબર બંનેની ત્રણેયની કિંમત મૂકી દઈશું. તો આલ્ફાની કિંમત કેટલી હતી? 3. 3 × બીટા -1 વત્તા બીટા × ગેમા એટલે -1 -1/3 વત્તા ગેમા × બીટા -1/3 × 3 સાદું રૂપ આપણી આમાં ગુણાકારમાં છે. તો 3 × 3 પણ -3 વત્તા હવે જો આ બંને ગુણાકારમાં છે તો ઓછા ઓછા થશે વત્તા. તો અહીંયા નિશાની આવશે વત્તા 1 × 1/3. અહીંયા આવશે વત્તા ઓછા ઓછા પણ આ બંને ઉડી જશે 3 3 એટલે આવશે -1. હવે લખીએ આના છેદમાં કશું નથી એટલે 1 છેદમાં કંઈ નથી એટલે અને લસા લઈ લઈશું. તો આને 3 વડે ગુણીએ 1 અને 3 તો 3 તરી 9/9 વત્તા 1 ઓછા 3 × 3/3. હવે જો -3 -9 અને 3 12 વત્તા 1 એટલે જવાબ આવશે -11/3. આ શું મળ્યું આપણને? c/a ગુણાકારનો સરવાળો. c બરાબર -11 અને 11/3. હવે એ જ રીતના આપણે અહીંયા બંનેનો ગુણાકારનો સરવાળો કર્યો. તો હવે અહીંયા આગળ આપણે કરીશું આલ્ફા × બીટા × ગેમા. કિંમતો મૂકીએ તો 3 × -1 ગુણ્યા -1/3 ગેમાની કિંમત મૂકવી. હવે સાદું રૂપ આપીએ 3 3 ઉડી જશે તો માઇનસ વત્તા અને 1 × 1. તો આ શું મળ્યું આપણને? શૂન્યનો ગુણાકાર. શૂન્યના ગુણાકારનું સૂત્ર શું હતું? -b/1 બરાબર કેટલા મળ્યા? 1. તો બસ આ જ હતું આપણું ઉદાહરણ નંબર 5. આ સાથે જ આ વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.